હવે ભાઈઓ ગીતાબેન રબારીના ઘરે જે દુઃખનો પાર તૂટ્યો છે તે અંગે મિત્રો વાત કરીએ તો ગુજરાતના નહીં, ભારતના નહીં, પરંતુ મિત્રો વાત કરીએ તો આખા દુનિયાના જે પણ મોટા મોટા એમ કીધું સેલિબ્રિટી હતા તે પણ મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારીના ભાઈ જે મિત્રો મહેશભાઈ રબારી છે તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારીના એકને એક ભાઈ એવા મહેશભાઈ રબારીનું અવસાન થતાં જ અત્યારે તેના ઘરે ભાઈ દુઃખનો પહાડ તૂટ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો આવનારી જે પણ મિત્રો ડાયરાઓની તારીખ છે તે બધી જ રદ કરી દેવામાં આવી છે અને ગીતાબેન રબારી જે ગુજરાતની નહીં, ભારતને નહીં, પરંતુ ભાઈ આખા વર્લ્ડની અંદર ડાયરાઓ કરે છે। જે મિત્રો વાત કરીએ તો અમેરિકા હોય, જર્મની હોય, ઓસ્ટ્રેલિયા હોય, રશિયા હોય કે જાપાન, આ તમામની અંદર મિત્રો તેના ડાયરાઓ વખણાય છે અને તે મિત્રો ડાયરાઓ કરે પણ છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર બે જેવા કલાકારો છે જે દેશ વિદેશની અંદર ડાયરાઓ કરે છે। એક તો ભાઈ કીર્તિભાઈ ગઢવી અને મિત્રો બીજા ગીતાબેન રબારી। પરંતુ મિત્રો વાત કરીએ તો અત્યારે તેના ઘરે જે દુઃખનો પાઠ તૂટ્યો છે તે અંગે મિત્રો વાત કરીએ તો ગુજરાતના નહીં, ભારતના મિત્રો જે પણ સેલિબ્રિટી છે તેને પણ મિત્રો વાત કરીએ તો તેના ભાઈનું પોસ્ટ અપલોડ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે કે મિત્રો એકને એક ભાઈ એવા મહેશભાઈ રબારીનું અવસાન થતાં જ તેના ઘરે અત્યારે તેના ઘરે અત્યારે દુઃખનો પહાડ જે તૂટ્યો છે ને તેને એમ કીધું ભગવાન આ દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે। તમે પણ કમેન્ટમાં ઓમ શાંતિ લખો। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો વાત કરીએ તો ગુજરાતના અને ભારતના જે પણ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય। તો આ અંગે તમારું શું કહેવું છે? શું મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારીના ઘરે જે દુઃખનો પાઠ તૂટ્યો છે તેમાં મિત્રો વાત કરીએ તો તેનું જે ભાઈનું અવસાન થયું છે ત્યાં સૌથી મોટું દુઃખ કહેવાય। તેના માટે કમેન્ટ સેક્શનમાં રાય બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારતને વિડીયો બને એટલો શેર કરી દેજો। બાકી ગીતાબેન રબારી છે તેનું તો ભાઈ એમ કીધું કોઈ પણ પ્રકારની આપણે એમ કીધું તેના વિશે કહેવાની જરૂર જ નથી। ગીતાબેન રબારીને ઓલરેડી આખું ભારત ઓળખે છે। વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ ઓમ શાંતિ લખી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।